હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલા રીંગણાના શાકની રેસીપી. તેના માટે મેં 100 ગ્રામ રીંગણા લીધા છે. રીંગણાને મેં પાણીથી સારી રીતે ધોઈ લીધા છે. રીંગણાને થોડીવાર માટે આપણે સાઈડ પર રાખી દઈશું. રીંગણાને આપણે હમણાં કટ નથી કરવાના. સૌથી પહેલાં આપણે મસાલો રેડી કરી લેશું. હવે આપણે આ રીતે ખાંડણી લઈ લેશું. તેમાં આપણે થોડાક મોળા ગાંઠિયા નાખી દઈશું. તેની સાથે આપણે 2 ચમચી જેટલા કાચા સિંગના દાણા નાખી દઈશું. 1 ચમચી જેટલા આપણે સફેદ તલ નાખી દઈશું. હવે આપણે બધી વસ્તુને સારી રીતે વાટી લેવાની છે. તો આ રીતે દસ્તો લઈને બધી વસ્તુને આપણે અધકચરી વાટવાની છે. આ રીતે આપણે બધી વસ્તુને વાટી લીધી છે. હવે તેને આપણે એક વાટકામાં કાઢી લેશું. હવે વાટકાને થોડી વાર આપણે સાઈડ પર રાખી દઈએ. હવે તેમાં આપણે 6 થી 7 કળી લસણની લીધી છે. તેને પણ આપણે ખાંડણીમાં નાખી દઈએ. હવે તેને પણ આપણે વાટી લેશું. તમને રીંગણાના શાકમાં જો આદુ પસંદ હોય તો તમે નાખી શકો, કેમ કે બધાના ઘરની ચોઈસ છે તે અલગ અલગ હોય છે. કોઈને આદુવાળું શાક ભાવતું હોય છે અને કોઈને ન ભાવતું હોય, તો તમને પસંદ હોય તો તમે નાખી શકો. લસણને પણ આપણે સારી રીતે વાટી લીધું છે. હવે તેને પણ આપણે મસાલાની સાથે જ નાખી દઈશું. હવે તેમાં આપણે મસાલા કરી લેશું. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. થોડીક આપણે હળદર નાખી દઈશું. અડધી ચમચી ભરી આપણે તેમાં ધાણા જીરું પાવડર નાખીએ. 1 ચમચી ભરી આપણે તેમાં લાલ મરચું પાવડર નાખી દઈશું. સપટી જેટલી આપણે હિંગ નાખી દઈશું. અડધી ચમચી ભરી આપણે તેમાં ગરમ મસાલો નાખી દઈશું. અડધી ચમચી આપણે ખાંડ નાખી દઈશું. હવે તેમાં આપણે અડધી ચમચી ભરી અને લીંબુનો રસ પણ નાખી દઈએ. થોડાક તેમાં આપણે લીલા ધાણા નાખી દઈએ. લીલા ધાણાને આપણે નાના ટુકડામાં કટ કરી લીધા હતા. હવે તેમાં આપણે અડધા પાવડા જેટલું તેલ નાખી દઈએ અને બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દેવાના છે. જરૂર લાગે તો તમે વધારે તેલ પણ નાખી શકો, પણ અત્યારે એમાં અડધું પાવડું ભરી અને તેમાં તેલ નાખ્યું છે. કેમ કે પહેલાં આપણે વધારે તેલ નાખી દઈશું તો મસાલામાં આપણે તેલ વધારે થઈ જશે. તો આ રીતે પહેલાં થોડું તેલ નાખવાનું. જો જરૂર લાગે તો તમે વધારે તેલ તેમાં નાખી શકો, પણ શરૂઆતમાં આપણે વધારે તેલ નહીં નાખવાનું. હવે મસાલાને સારી રીતે મિક્સ કરવાના છે. મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દીધા છે. આ રીતે તમે જોઈ શકો છો કે આપણો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે આપણે એક રીંગણાને લઈ લઈએ અને તેને કટ કરી લઈએ. તો આ રીતે તેનો દીટિયાનો ભાગ છે તેને આપણે થોડો કટ કરી લેશું. આ રીતે. અને આ રીતે લીલો ભાગ છે તેને પણ આપણે કાઢી લેશું. અને રીંગણાને આપણે આ રીતે જોઈ લેવાનું, કેમ કે ઘણીવાર રીંગણું છે તે ઉપરથી સારું હોય છે પણ અંદરથી તે સડેલું હોય છે. હવે રીંગણાને આપણે કટ કરી લેશું. તો આ રીતે આપણે રીંગણાને કટ કરી લીધું છે, તમે જોઈ શકો છો. પછી રીંગણાને આપણે આ રીતે જોઈ લેવાનું, આવી રીતે. તો આ રીતે આપણે બધા રીંગણા છે તેને કટ કરી લેવાના છે. ગમે ત્યારે આપણે રીંગણાનું શાક બનાવતા હોય તો રીંગણાને આપણે સારી રીતે જોઈ અને પછી શાક બનાવવાનું. તો બધા રીંગણાને આપણે આ રીતે શેક કરી લેવાના, જેથી કરી કોઈ પણ રીંગણું સડેલું ના આવી જાય. આ રીતે આપણે બધા રીંગણાને કટ કરી લીધા છે. હવે તેમાં આપણે મસાલો ભરી દઈશું. તો આ રીતે એક રીંગણાને લઈ લેશું અને મસાલાને આ રીતે તેની વચ્ચે આપણે ભરી દઈશું. તો આ રીતે મસાલાને થોડો આપણે દબાવી દેવાનો, એટલે આપણે શાક બનાવીએ ત્યારે મસાલો છે તે બહાર ના નીકળે. પછી રીંગણાને આ રીતે દબાવી દેશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે એક રીંગણામાં આપણે મસાલો છે તે સરસ રીતે ભરી લીધો છે. તેવી જ રીતે આપણે બધા રીંગણાને ભરી અને તૈયાર કરી લેશું. આ રીતે આપણે બધા રીંગણામાં મસાલો ભરી અને રેડી કરી લીધા છે. હવે આપણે આ વધેલો મસાલો છે તેને આપણે ઉપરથી નાખવાનો છે. હવે આપણે શાક બનાવવા માટે કુકર લીધું છે અને કુકરને આપણે ગેસ ઉપર રાખી દીધું છે. તેમાં આપણે 2 પાવડા ભરી અને તેલ નાખી દઈશું. તેલને આપણે સરસ રીતે ગરમ થવા દેશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રીંગણાને નાખી દેવાના છે.
હવે આપણે રીંગણાને આ રીતે હલાવતા રહીને 2 મિનિટ સુધી સાતળી લેશું. ગેસની ફ્લેમ છે તેને આપણે ધીમી રાખીશું એટલે આપણો મસાલો પણ બળે નહીં અને રીંગણાને આપણે સાતળી લેવાના છે. તો આ રીતે સાતળશું તો પણ રીંગણાનો મસાલો છે તે બહાર નહીં આવે. આ રીતે તમે જોઈ શકો છો. થોડો રીંગણાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાના. ગેસની ફ્લેમ છે તેને આપણે ધીમી જ રાખવાની એટલે મસાલો પણ આપણો ન બળે. તો આ રીતે તમે જોઈ શકો છો કે રીંગણાને મેં 2 મિનિટ સુધી સાતળી લીધા છે. હવે આપણે જે વધેલો મસાલો છે તેને આ રીતે ઉપરથી નાખી દેવાનો છે. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે મસાલાને મિક્સ કરી હવે તેમાં પાણી નાખી દઈશું. તો આપણે તેમાં 1 ગ્લાસ ભરી અને પાણી નાખી દઈશું. તમારે વધારે ગ્રેવી રાખવી હોય તો વધારે પાણી પણ નાખી શકો. મેં આ રીતે એક નાનો ગ્લાસ હતો તે તેમાં પાણી નાખ્યું છે. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. મસાલાને આપણે તેલમાં જો ઝાઝી વાર સડવા દેશું તો મસાલો આપણો બળી જશે. બધી વસ્તુને સારી રીતે આ રીતે મિક્સ કરી દેવાની છે. તમે જોઈ શકો છો. આ રીતે કુકર છે તેને હું આ રીતે ઉપર કરીને પણ તમને દેખાડું છું કે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દીધી છે. હવે આપણે કુકરનું ઢાંકણ છે તેને બંધ કરી દઈશું અને ફૂલ ગેસ રાખી કુકરમાં આપણે ફક્ત 2 સીટી કરવાની છે. 2 સીટી કરશું એટલે આપણે રીંગણાનું શાક છે તે સરસ રીતે સડી જશે. ફૂલ ગેસ ઉપર જ કુકરમાં આપણે 2 સીટી કરી લીધી છે અને કુકરને આપણે નીચે ઉતારી દીધું છે. હવે તેમાંથી બધું પેસન નીકળી જાય પછી આપણે ઢાંકણને ખોલવાનું છે. કુકરમાંથી બધું પેસન નીકળી ગયું છે. હવે આપણે ઢાંકણ ખોલી અને શાકને શેક કરી લેશું. તો આ રીતે શાકને તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણું શાક છે તે સડી ગયું છે. આ રીતે શાકને તમે જોઈ શકો છો. હવે તેને આપણે સર્વ કરી લેશું. હવે આપણે આ રીતે ડીશ લઈ લેશું. શાકને તમે જોઈ શકો છો કે સરસ એનો કલર પણ આવ્યો છે અને એકદમ સરસ આપણું ભરેલા રીંગણનું શાક બની અને તૈયાર થઈ ગયું છે. કુકરમાં તમે શાક બનાવશો તો આ શાકને બનતા ટાઈમ પણ નહીં લાગે અને ફક્ત 2 સીટીમાં આ શાક બની અને તૈયાર થઈ જશે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ગ્રેવી સાથે આપણું શાક બની અને તૈયાર છે. ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી જ રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.